પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. ભારતનું ભૂપૃષ્ઠ. તો પહેલું છે, ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? એટલાન્ટિક, આર્કટિક, હિન્દ કે પેસિફિક? તો શું આવશે? હિન્દ. 2, ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? 32.8 લાખ, 18.6 લાખ, 55.2 લાખ કે 29.5 લાખ? તો 32.8 લાખ. હવે 3, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? 3130, 3214, 3090 કે 2933? તો 3214. 4, ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે? તો 2933, 3180, 3030 કે 3280? તો 2933. 5, ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે? વિંધ્ય, એન્ડીઝ, આલ્પ્સ કે હિમાલય? તો હિમાલય. હવે છે 6, હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? શિવાલેખની ટેકરીઓ, મહાહિમાલય, લઘુ હિમાલય કે મધ્ય હિમાલય? તો મહાહિમાલય. 7, હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે? હિમાદ્રી હિમાલય, મહાહિમાલય, હિમાચલ કે લઘુ હિમાલય? તો હિમાચલ. હવે 8, હિમાચલ પર્વતમાળાની દક્ષિણે ભારત તરફની હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે? મહાહિમાલય, હિમાદ્રી, શિવાલિકની ટેકરીઓ કે મધ્ય હિમાલય? તો શિવાલિકની ટેકરીઓ. હવે 9, વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ, K2, કાંચનજંગા કે ધવલગીરી? તે માઉન્ટ એવરેસ્ટ. 10, નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે? ગોદાવરી, મહાનદી, ગંગા કે કાવેરી? તો ગંગા. 11, નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી? બ્રહ્મપુત્ર, સતલુજ, યમુના કે કૃષ્ણા? તો ડી, કૃષ્ણા. હવે 12, ભારતીય મહામરુસ્થળ ભારતના કયા ભાગમાં આવેલું છે? પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ કે ઉત્તર? તો પહેલું પશ્ચિમ. 13, ભારતમાં ઉત્તરના મેદાનોની દક્ષિણે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? છોટા નાગપુરનો, દખ્ખણનો, શિલોંગનો કે પૂર્વ ઘાટનો? તો દખ્ખણનો. હવે 14, દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? પતકાઈ, લુસાઈ, અરવલ્લી કે વિંધ્ય? તો અરવલ્લી. 15, નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે? મહાનદી, નર્મદા, કૃષ્ણા કે સતલુજ? તો નર્મદા. 16, નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? બંગાળાના ઉપસાગર કે બંગાળાની ખાડીને, ખંભાતના અખાતને, હિન્દ મહાસાગરને કે અરબ સાગરને? તો ડી, અરબ સાગરને. હવે 17, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે? બંગાળાના ઉપસાગર એટલે કે બંગાળાની ખાડીને, ખંભાતના અખાતને, અરબ સાગરને કે હિન્દ મહાસાગરને? તો એ બંગાળાના ઉપસાગર, બંગાળાની ખાડી. હવે 18, નીચેના પૈકી કઈ નદી બંગાળાના ઉપસાગર, બંગાળાની ખાડીને મળતી નથી? મહાનદી, ગોદાવરી, કૃષ્ણા કે નર્મદા? તો ડી, નર્મદા. 19, નીચેના પૈકી કઈ નદીએ ફળદ્રુપ વૃક્ષરક્ષણ પ્રદેશ બનાવ્યો નથી? ગોદાવરીએ, તાપીએ, ગંગાએ કે કૃષ્ણાએ? તો બી, તાપીએ. 20, બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુક્ત ત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે? કચ્છના અખાતમાં, અરબ સાગરમાં, ખંભાતના અખાતમાં કે બંગાળાના ઉપસાગર, બંગાળાની ખાડીમાં? તો બંગાળાના ઉપસાગર એટલે કે બંગાળાની ખાડીમાં. 21, બંગાળાના ઉપસાગર, બંગાળાની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં કયા ટાપુઓ આવેલા છે? બોનીન, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર કે માલદીવ? તો સી, અંદમાન નિકોબાર. હવે 22, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? બંગાળાના ઉપસાગર, બંગાળાની ખાડીમાં, હિન્દ મહાસાગરમાં, ખંભાતના અખાતમાં કે અરબ સાગરમાં? તો ડી, અરબ સાગરમાં. હવે છે ભારતની આબોહવા. કે ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? નવેમ્બરથી ફેબ્રુઆરી, ડિસેમ્બરથી ફેબ્રુઆરી,
ડિસેમ્બરથી જૂન કે ડિસેમ્બરથી માર્ચ? તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. 2. ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? માર્ચથી નવેમ્બર, એપ્રિલથી ઓગસ્ટ, માર્ચથી મે કે જૂનથી સપ્ટેમ્બર? તો માર્ચથી મે. 3. ભારતમાં ચોમાસું એટલે કે વર્ષા ઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે? મેથી સપ્ટેમ્બર, જુલાઈથી ઓક્ટોબર, જૂનથી નવેમ્બર કે જૂનથી સપ્ટેમ્બર? તો જૂનથી સપ્ટેમ્બર. હવે 4. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે? જૂન જુલાઈ, ઓક્ટોબર કે નવેમ્બર, જાન્યુઆરીથી માર્ચ કે ઓક્ટોબરથી ફેબ્રુઆરી? તો ઓક્ટોબરથી નવેમ્બર. 5. ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે? શિયાળો, ઉનાળો, ચોમાસું કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ? તો શું આવશે? ચોમાસું. 6. ભારતના કયા રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં, તમિલનાડુ અને કેરળમાં, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં? તો કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં. હવે 7. ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે? મોસમી, સમઘાત, વિષમ કે સમ? તો મોસમી. 8. ભારતમાં કયા મહિનાથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે? જૂનથી, જુલાઈથી, નવેમ્બરથી કે ઓગસ્ટથી? તો નવેમ્બરથી. 9. ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે? નૈઋત્ય, ઈશાન, વાયવ્ય કે અગ્નિ? તો ઈશાન. હવે વનસ્પતિ. ભારતમાં વનસ્પતિની વિવિધતાનું મુખ્ય કારણ કયું છે? જમીનના પ્રકારો, ઊંચાઈ, વરસાદનું પ્રમાણ કે આબોહવામાં રહેલી ભિન્નતા? તો આબોહવામાં રહેલી વિભિન્નતા. 2. ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર શું છે? ઊંચાઈ, જમીનના પ્રકારો, વરસાદનું પ્રમાણ કે પર્યાવરણીય સમતુલા? તો વરસાદનું પ્રમાણ. હવે 3. પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? પાનખર એટલે કે ખરાઉ, કાંટાળા, વરસાદી કે ભરતીના એટલે મેંગ્રોવ? તો વરસાદી. 4. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે? અંદમાન અને નિકોબાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ કે ગુજરાત? તો અંદમાન અને નિકોબાર. 5. મહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? કાંટાળા, વરસાદી, ભરતીના મેંગ્રોવ કે પાનખર ખરાઉ? તો વરસાદી. 6. ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો પાનખર દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? મોસમી, વરસાદી, પહાડી કે સૂકા ઝાંખરાવાળા? તો મોસમી. કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે? સૂકા અને ઝાંખરાવાળા, પહાડી, વરસાદી કે પાનખર એટલે કે ખરાઉ? તો પાનખર એટલે ખરાઉ. 8. સાગ અને સાલ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? પાનખર એટલે ખરાઉ, ભરતીના મેંગ્રોવ, વરસાદી, સૂકા અને ઝાંખરાવાળા? તો કે પાનખર એટલે કે ખરાઉ. હવે 9. 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? વરસાદી, સૂકા અને ઝાંખરાવાળા, પાનખર કે ખરાઉ કે પર્વતીય? તો કે સૂકા અને ઝાંખરાવાળા. 10. ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? વરસાદી, સૂકા અને ઝાંખરાવાળા, પાનખર કે ખરાઉ કે સમશીતોષ્ણ કટિબંધીય? તો સૂકા અને ઝાંખરાવાળા. 11. કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોનું વૃક્ષ છે? લીમડો, દેવદાર, ઓક કે સીસમ? તો લીમડો. 12. સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે? તો કે 1000 મીટરથી 1500 મીટર, 500 મીટરથી 2500 મીટર, 1000 મીટરથી 2000 મીટર કે 1500 મીટરથી 2500 મીટર? તો 1500થી 2500 મીટર. 13. ચીડ, દેવદાર, પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? ભરતીના મેંગ્રોવ, પર્વતીય, પાનખર કે વરસાદી? તો બી પર્વતીય. હવે 14. પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? પર્વતીય, વરસાદી, ભરતીના મેંગ્રોવ કે પાનખર ખરાઉ? તો ભરતીના મેંગ્રોવ. 15. સુંદરવન ક્યાં આવેલું છે? મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં, ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં,
ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કે કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં? તો ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં. હવે 16 નીચેના પૈકી કયું વૃક્ષ ગુજરાતના સમુદ્ર કિનારાના દલદલીય વિસ્તારમાં થાય છે? તો પાઇન, દેવદાર, સુંદરી કે ચેર? તો ડી ચેર. હવે એક ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? સિંહ, વાઘ, હાથી કે ગાય? તો વાઘ. 2 કયા રાજ્યોના જંગલો હાથીઓ માટે જાણીતા છે? કેરળ અને ગુજરાત, કેરળ અને કર્ણાટક, કર્ણાટક અને અસમ કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ? તો બી કેરળ અને કર્ણાટક. 3 ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? ગીરના જંગલોમાં, કેરળના જંગલોમાં, કર્ણાટકના જંગલોમાં કે હિમાલયની તળેટીમાં? તો ગીરના જંગલોમાં. 4 આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ગરુડ, સુરખાબ, મોર કે કબૂતર? તો સી મોર. 5 ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચમાં ઈંડા મૂકવા આવે છે? ગુજરાત મહારાષ્ટ્રમાં, ગુજરાત ઓડિશામાં, ઓડિશા કેરળમાં કે ગુજરાત કેરળમાં? તો બી ગુજરાત અને ઓડિશામાં. 6 ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? અમરેલીમાં, કચ્છમાં, જૂનાગઢમાં કે સાબરકાંઠામાં? તો શું આવશે? બી કચ્છમાં. 7 ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવાર પક્ષીઓ આવે છે? નારાયણ સરોવરમાં, નર્મદા સાગર સરોવરમાં, સરદાર સરોવરમાં કે નળ સરોવરમાં? તો ડી નળ સરોવરમાં. હવે પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 ભારત ભૌગોલિક ખાલી જગ્યા ધરાવતો દેશ છે. તો વિવિધતા. 2 હિમાલય પર્વતમાળાના ઊંચા શિખરો ખાલી જગ્યા ઢંકાયેલા હોય છે. તો કે 12 માસ. ભારતના જમીન વિસ્તારનું કુલ ક્ષેત્રફળ લગભગ ખાલી જગ્યા ચોરસ કિલોમીટર છે. તો 32.8. 4 ભારતની પૂર્વે ખાલી જગ્યાનો ઉપસાગર આવેલો છે. તો બંગાળાનો. 5 ભારતની પશ્ચિમે ખાલી જગ્યા સાગર આવેલો છે. તો અરબ. 6 ભારતની દક્ષિણે ખાલી જગ્યા મહાસાગર આવેલો છે. તો હિંદ. 7 ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે ખાલી જગ્યા કિલોમીટર છે. તો 3214. 8 ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે ખાલી જગ્યા કિલોમીટર છે. તો 2933 કિલોમીટર. 9 હિમાલય એક પર્વત નથી પણ ખાલી જગ્યા પર્વતોની હારમાળા છે. તો 3. 10 વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર ખાલી જગ્યા છે. તો માઉન્ટ એવરેસ્ટ. 11 માઉન્ટ એવરેસ્ટ ખાલી જગ્યા પર્વતમાળામાં આવેલું છે. તો મહાહિમાલય એટલે કે હિમાદ્રી. 12 ભારતના ખાલી જગ્યા ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. તો પશ્ચિમ. 13 દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો આકાર ઊંધા ખાલી જગ્યા જેવો છે. તો ત્રિકોણ. 14 ખાલી જગ્યાની પર્વતમાળા દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. તો અરવલ્લી. 15 અરવલ્લીની દક્ષિણ પૂર્વમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાની પર્વતમાળાઓ આવેલી છે. તો વિંધ્યાચલ અને સાતપુડાની. 16 મધ્ય અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાંથી દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાંથી વિપુલ પ્રમાણમાં ખાલી જગ્યા મળી આવે છે. તો ખનિજો. 17 ભારતના પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન ખાલી જગ્યા છે. તો સાંકડું. 18 બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળાના ઉપસાગરમાં ખાલી જગ્યા નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે. તો સુંદરવન. 19 અંદમાન અને નિકોબાર ટાપુઓ ખાલી જગ્યામાં આવેલા છે. તો બંગાળાના ઉપસાગર. 20 લક્ષદ્વીપ ટાપુઓ ખાલી જગ્યાથી બનેલા છે. તો પરવાળા. હવે આબોહવા. તો 1 ભારતમાં ખાલી જગ્યા ઋતુ અનુભવાય છે. તો 4. 2 ભારતમાં ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. તો શિયાળા. 3 ભારતમાં ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દિવસો લાંબા હોય છે. તો ઉનાળા. 4 ભારતમાં ઉનાળાની ઋતુઓમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને ખાલી જગ્યા કહે છે. તો લૂ. 5 ભારતમાં ચોમાસાની ઋતુમાં ખાલી જગ્યા દિશામાંથી ભેજવાળા પવનો વાય છે. તો નૈઋત્ય. 6 ભેજવાળા પવનોના માર્ગમાં ખાલી જગ્યા આવે ત્યાં સુધી વરસાદ પડે છે. તો પર્વતો. 7 ખાલી જગ્યાની ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. તો ચોમાસા. 8 પાછા ફરતા મોસમી પવનો ખાલી જગ્યા પરથી પસાર થતા ભેજવાળા બને છે. તો બંગાળાના ઉપસાગર.
9 ભારતની આબોહવામાં સ્પષ્ટ ખાલગ્યા અનુભવાય છે તો ઋતુભેદ. 10 ભારતમાં ડિસેમ્બરથી ખાલગ્યા માસના સમયગાળાને શિયાળાની ઋતુ ગણવામાં આવે છે તો ફેબ્રુઆરી. 11 ભારતમાં ખાલગ્યાથી મે સુધીના સમયગાળાને ઉનાળાની ઋતુ ગણાય છે તો માર્ચ. 12 ભારતમાં જૂનથી ખાલગ્યા માસ સુધી સમયગાળાને વર્ષા ઋતુ ગણવામાં આવે છે તો સપ્ટેમ્બર. 13 ભારતમાં ઓક્ટોબર નવેમ્બર સુધીના સમયગાળાને ખાલી જગ્યાની ઋતુ ગણવામાં આવે છે તો નિવર્તન પાછા ફરતા મોસમી પવનોની. હવે વનસ્પતિ તો કે 1 ઉષ્ણકટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે તો વરસાદી. 2 ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો હંમેશા ખાલી જગ્યા દેખાય છે તો લીલાછમ. 3 ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખાલી જગ્યા જંગલો પણ કહે છે તો મોસમી. 4 સૂકા અને ઝાંખરાવાળા જંગલોના વૃક્ષો ખાલગ્યા હોય છે તો કાંટાળા. 5 ખાલી જગ્યાના વૃક્ષોના પાંદડા અણીદાર હોય છે તો શંકુદ્રુમ જંગલો. 6 ભરતીના જંગલો મેંગ્રોવ સમુદ્રની ભરતીના ખાલી જગ્યા પાણીમાં વિકસે છે તો ખારા. 7 ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે તો સુંદરી. હવે 8 ગુજરાતના સમુદ્ર કિનારે ભરતીના જંગલો મેંગ્રોવમાં ખાલી જગ્યાના વૃક્ષો જોવા મળે છે તો ચેર. 9 જંગલો ખાલગ્યાને શુદ્ધ રાખે છે તો વાતાવરણ. 10 જંગલો ખાલગ્યા અટકાવે છે તો ધોવાણ. 11 જંગલો ખાલગ્યા જળ સંરક્ષણ કરે છે તો ભૂમિગત. હવે આવશે વન્યજીવન તો 1 ખાલી જગ્યા આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે તો વાઘ. 2 જંગલી ખાલી જગ્યા હિમાલય અને નીલગિરી પર્વતોમાં જોવા મળે છે તો બકરી. 3 ભારતમાં હાથી અને એક સિંગી ભારતીય ગેંડા ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે તો અસમના. 4 કેરળ અને કર્ણાટક રાજ્યોના જંગલો ખાલી જગ્યા માટે જાણીતા છે તો હાથીઓ. 5 ગુજરાતમાં ખાલી જગ્યા પ્રાણી કચ્છ સુરેન્દ્રગઢ અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે તો ગુડખર. 6 ખાલી જગ્યા સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે તો એશિયાઈ સિંહ. 7 ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે તો મોર. હવે 8 ભારતમાં પક્ષીની અનેક ખાલી જગ્યા વસે છે તો પ્રજાતિઓ. 9 ગુજરાતમાં નળ સરોવર ખીજડીયા થોળ વગેરે જગ્યાએ શિયાળામાં હજારો ખાલી જગ્યા પક્ષીઓ આવે છે તો યાયાવાર. ખાલી જગ્યા ગુજરાતનું રાજ્ય પક્ષી છે તો સુરખાબ. 11 અભયારણ્યની રચના ખાલગ્યા દ્વારા કરવામાં આવે છે તો રાજ્ય સરકાર. 12 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના ખાલી જગ્યા માપદંડો મુજબ કરવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1 કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે? વિચિત્રતાઓના, વિષમતાઓના, વિવિધતાઓના કે વિશિષ્ટતાઓના તો વિવિધતાઓના. 2 પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી કે શીખ તો શીખ. 3 આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો કઈ ભાષા બોલે છે? તેલુગુ, કન્નડ, તમિલ કે મલયાલમ તો તેલુગુ. 4 કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે? મલયાલમ, તમિલ, કન્નડ કે તેલુગુ તો કન્નડ. 5 તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે? કન્નડ, તમિલ, મલયાલમ કે તેલુગુ તો તમિલ. 6 કેરળમાં લોકો કઈ ભાષા બોલે છે? તમિલ, મલયાલમ, કન્નડ કે તેલુગુ તો મલયાલમ. 7 ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? કુચીપુડી, ભરતનાટ્યમ, કથક કે કથકલી તો કથક. 9 તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? ભરતનાટ્યમ, કુચીપુડી, કથક કે કથકલી તો ભરતનાટ્યમ. 10 અસમનું જાણીતું નૃત્ય કયું છે? ઓડિસી, બિહુ, કથકલી કે ઘુમર તો બિહુ. 11 ઘુમર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે કેરળ તો રાજસ્થાન. 12 જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ વિધાન કોણે કહ્યું છે? જવાહરલાલ નહેરુએ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે, ડૉક્ટર રાધાકૃષ્ણને કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે તો ડૉક્ટર રાધાકૃષ્ણને.
13 સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? બંધારણીય ઇલાજના, સ્વતંત્રતાના, ધાર્મિક સ્વાતંત્રતાના કે સમાનતાના? તો સમાનતાના. 14 ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે? 6, 7, 8 કે 9? તો 8. 15 ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમના રચયિતા કોણ છે? ઓમકાર ઠાકુર, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હવે 16 સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે, જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી, ત્યારે શું ઉત્પન્ન થાય છે? વિવિધતા, ભેદભાવ, અસમાનતા કે જરૂરિયાતો? તો ભેદભાવ. 17 સામાન્ય રીતે જોવા મળે છે ગ્રામીણ લોકોમાં. અત્યારે તો ઘણું સુધરી ગયું છે, પણ અમુક ગામોમાં જોવા મળે છે. તો કે ગંદા, અજ્ઞાની અને અંસરાળદાળુ હોય છે, ગંદા, અજ્ઞાની અને ચાલાક હોય છે, ગંદા, અજ્ઞાની અને સ્વાર્થી હોય છે, ગંદા, અજ્ઞાની અને આળસુ હોય છે. તો ગંદા, અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ હોય છે. એટલે ઘણા ગામડાઓમાં તો બહુ જ સુધરી ગયા છે, પણ અમુક ગામડાઓમાં આવું હોય છે. 18 તેઓ મોટા ભાગે કુરિવાજોનો ભોગ બને છે. આ વિધાન સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે? છોકરાઓ સાથે, છોકરીઓ સાથે, પરિણીત મહિલાઓ સાથે કે પુરુષો સાથે? તો પરિણીત મહિલાઓ સાથે. 19 જ્ઞાતિ પ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત અસ્પૃશ્યોને કયું કામ કરવાની છૂટ ન હતી? ઊંચી જ્ઞાતિના લોકોના ઘરમાં પ્રવેશ કરવાની, ગામના કુવેથી પાણી ભરવાની, ગામના મંદિરોમાં જવાની કે આપેલ તમામ? તો કે આપેલ તમામ. હવે પ્રશ્ન નંબર 2 છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યાના કારણે જ ભારત એક ઉપખંડ બન્યો છે. વિવિધતાઓ. 2 ઓડિશાના લોકો ખાલગિયા ભાષા બોલે છે? તો ઉડિયા. 3 મહારાષ્ટ્રમાં ખાલી જગ્યા ઉજવવામાં આવે છે? તો ગણેશ ચતુર્થી. 4 પારસી લોકો ખાલી જગ્યાનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે? તો પતેતી. 5 પંજાબના લોકો ખાલી જગ્યાનો તહેવાર ઉજવે છે? તો વૈશાખી. 6 ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય તહેવાર ખાલી જગ્યા છે? તો હોળી. 7 ખાલી જગ્યા રાજસ્થાનના લોકોનું જાણીતું નૃત્ય છે? તો ઘુમર. 8 ખાલી જગ્યા મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય છે? તો લાવણી. 9 ખાલી જગ્યા વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે? તો ભારતીય સંસ્કૃતિ. 10 ખાલી જગ્યા ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે? તો વિવિધતામાં એકતા. 12 ધર્મની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા દેશ છે, બિનસાંપ્રદાયિક. 13 ભારતના લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે? તો સહઅસ્તિત્વ. 14 પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત ખાલી જગ્યા વર્ણ વ્યવસ્થા હતી? તો વર્ણ વ્યવસ્થા. 15 બંધારણે આપેલા ખાલી જગ્યા અધિકાર હક દ્વારા સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થયા છે? તો સમાનતાના. 16 અનેક સ્વતંત્રતાઓ મળવાથી સમાજમાંથી ખાલી જગ્યા નામશેષ થઈ રહ્યા છે? તો ભેદભાવો. 17 દેશમાં છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ સામાજિક કુરિવાજોનો ભોગ બને છે? તો સાક્ષરતા. 18 સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ ખાલી જગ્યા હત્યાનો ભોગ બને છે? તો સ્ત્રી ભ્રૂણ હત્યા. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો 1 આપણા દેશમાં 4 ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે? તો ખોટું. 2 આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્વમાં આપવામાં આવે છે? તો સાચું. 3 કોંકણી ભાષા મહારાષ્ટ્રની એક ભાષા છે? તો સાચું. ગુજરાતમાં ઓણમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે? તો ખોટું. 5 કથક નૃત્ય તમિલનાડુનું જાણીતું નૃત્ય છે? તો ખોટું. ભરતનાટ્યમ નૃત્ય કેરળનું જાણીતું નૃત્ય છે? તો ખોટું. 7 ભારતના લોકો અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન હોવા છતાં તેમનામાં ભાવનાત્મક એકતા પ્રવર્તે છે? તો સાચું. 8 વિવિધતામાં એકતા આપણા દેશની આગવી વિશેષતા છે? તો સાચું. 9 રવિન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગીતમાં ભારતીય એકતાની અભિવ્યક્તિ થયેલી છે? તો ખોટું. 10 એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે? તો ખોટું. 11 ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે? તો સાચું. 12 આજે પણ ભારતીય સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે? તો સાચું. 13 મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના કાયદા માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી છે? તો ખોટું. 14 આજે મોટા ભાગના કુટુંબમાં સ્ત્રીઓ કુટુંબ વિષયક નિર્ણયો લેવાની સત્તા ભોગવે છે? તો ખોટું. 15 વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું નોંધપાત્ર પ્રમાણ સ્ત્રી પુરુષની ભેદભાવના સ્પષ્ટ કરે છે? તો સાચું.
ખાલી જગ્યાઓ, ખરા ખોટા અને વિકલ્પો. આ વિડીયોને સાંભળવો અને પાકો કરવાનો પ્રયત્ન કરવો, જેથી આપણને આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ કામમાં આવે. હવે જોડકા છે. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. તો પંજાબી તો 3 પંજાબ, 2 ઉડિયા તો 4 ઓડિશા, 3 તો 2 ગુજરાત, હવે 4 તમિલ તો 1 તમિલનાડુ. હવે બીજું જોડકું છે ઇસ્લામ અને પારસી. ઇસ્લામ તો મુસલમાનો, શીખ તો 4 એટલે કે પંજાબીઓ, 3 જરથોસ્તી એટલે કે પારસીઓ, 4 હિન્દુ એટલે હિન્દુ ધર્મ કોણ પાળે તો હિન્દુઓ. બરાબર છે. હવે વિભાગો અને તહેવારો અને રાજ્યો. ગણેશ ચતુર્થી તો મહારાષ્ટ્ર, 2 અષાઢી બીજ તો ઓડિશા, 3 ઓણમ તો કે કેરળ અને 4 વૈશાખી એટલે કે 3 એટલે કે પંજાબ.